ડભોઈના કુક્કડ ગામે ડભોઈ ખત્રી સમાજ દ્વારા ભવ્ય આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ વડોદરાના તાંદલજાની ટીમ ચેમ્પિયન બની. ડભોઈ તાલુકાના કુક્કડ ગામ ખાતે ડભોઈ ખત્રી સમાજ દ્વારા સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે, વ્યસનમુક્ત બને, ભાઈચારો દ્રઢ બને તેવા હેતુ સાથે યોજાયેલી આ ત્રિદિવસીય ટૂર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 અલગ અલગ ટીમો મેદાને ઉતરી હતી, જેમાં ડભોઈ, વડોદરા, બોડેલી, રુસ્તમપુરા, વાઘરા, ભરૂચ, આમોદ જેવી ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા ખેલાયા હતા. ફાઇનલ મેચમાં વડોદરાના તાંદલજા અને રુસ્તમપુરાની ટીમો આમને સામને ટકરાઈ હતી. ફાઇનલના રસાકસીભર્યા જંગમાં વડોદરાની ટીમે શાનદાર પ્રદર્શન કરી રુસ્તમપુરાને પરાજય આપી ટૂર્નામેન્ટની ટ્રોફી પોતાના નામે કરી હતી. વિજેતા ટીમને દ્વારકા સિટીના આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સ-અપ રુસ્તમપુરા ટીમને ડભોઈ ખત્રી સમાજના હોદ્દેદારોના હસ્તે પ્રોત્સાહિત કરી ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખત્રી સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે વડોદરાના રિટાયર્ડ આરએફઓ ફિરોઝભાઈ ખત્રી, ડભોઈ ખત્રી સમાજના પ્રમુખ ખત્રી ફકીર સુલતાનજી, સુખી હોસ્પિટલના ડોક્ટર હનીફભાઈ ખત્રી, લાઇનિંગવાળા ફિરોઝભાઈ ખત્રી, ગજીવાળા ખત્રી બિલાલભાઈ, વાઘપુરાવાળા ખત્રી સોએબભાઈ, ખત્રી હારૂનભાઈ, રંગવાળા ખત્રી ઇબ્રાહીમભાઈ ડાવર, ભાગોળવાળા ખત્રી હસનભાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલાને નિહાળવા માટે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં રમતપ્રેમી યુવાનો અને વડીલો ઉમટી પડ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડભોઈ ગામના યુવાનો અને ખત્રી સમાજના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ જીકેપીએલનું આયોજન કરવામાં આવ્યું ડભોઈ ખાતે. એની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બોડેલી, ડભોઈ, વડોદરા, રુસ્તમપુરા એવી 4-5 જગ્યાએથી 8 ટીમોએ આજે ભાગ લીધો હતો. 3 દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી અને ડભોઈ ખાતે આજે સેમીફાઇનલ ને ફાઇનલ રમાઈ હતી, જેમાં ફાઇનલમાં રુસ્તમપુરાની ટીમ અને વડોદરા તાંદલજાની ટીમ ફાઇનલમાં રમાઈ અને બહુ સારા વાતાવરણમાં રમાઈ અને ખૂબ ખેલદિલીપૂર્વક બધા ખેલાડીઓ રમ્યા અને ખરેખર ખૂબ એન્જોય કર્યું. અને તેમાં આજે ફાઇનલમાં તાંદલજા 11 ચેમ્પિયન બની છે અને રુસ્તમપુરા 11 રનર્સઅપ થઈ છે. આજરોજ આ ટુર્નામેન્ટના અંતે ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં અને ડભોઈ ખત્રી સમાજના અગ્રણીઓની હાજરીમાં ઇનામ વિતરણ અને ટ્રોફીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજે જે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું એ દ્વારકા સિટીના આયોજકો પણ હાજર રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આ પ્રથમ સિઝનનું સમાપન થયું છે અને હવે પછી પણ આ જ પ્રમાણે આયોજન કરવાનું દરેકે આયોજકોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.